તમારા હાથ કે પગ વારંવાર સૂન થઈ જાય છે અને જણજણાટી થાય છે અથવા નસોમાં નબળાઈ કે ખાલી જેવી ફિલિંગ આવે છે, તો આ સમસ્યાને ક્યારેય ઇગ્નોર કરવી નહીં. કારણ કે આજે હું તમને એવા ઘરેલું ઉપાય જણાવવાનો છું જે નસોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નમસ્કાર મિત્રો, હું હરીશ વેકરિયા. સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. અહીંયા આપણે હેલ્થ વિશે વાત કરીએ છીએ, ક્યારે શું ખાવું જોઈએ, હેલ્ધી ફૂડ વિશે અને શરીરમાં થતી કોઈ સમસ્યા વિશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચાલો આપણે હવે આજનો વિડીયો શરૂ કરીએ. હાથ પગમાં ખાલી આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વિટામિન B12 ની ઉણપ, નસોની નબળાઈ, લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવું અથવા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થવું. પણ થોડા ઘરેલું ઉપાયથી આનો ઈલાજ કરી શકીએ છીએ. સૌથી પહેલો ઉપાય, રોજ સવારે અને સાંજે થોડું વોકિંગ અથવા થોડી કસરત કરો. આનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને નસોમાં ઓક્સિજન સારી રીતે પહોંચે છે. સાથે જ હાથ અને પગને થોડા સમય માટે ગરમ પાણીમાં રાખવાથી પણ આરામ મળે છે. બીજો મહત્વનો ઉપાય, વિટામિન B12 વાળા ખોરાક ખાવા, જેમ કે દૂધ, દહીં, છાશ, પનીર અને ફણગાવેલા કઠોળ. ઘણા લોકોને B12 ની ઉણપના કારણે જ હાથ પગ સૂઈ જવાની સમસ્યા રહેતી હોય છે. ત્રીજો ઘરેલું ઉપાય, દરરોજ 4 થી 5 બદામ અને 1 ચમચી કાળા તલ ખાવા. આ નસોને મજબૂત બનાવવામાં અને શરીરની નબળાઈ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ધ્યાન રાખો, જો હાથ પગમાં સતત ખાલી આવે, ખૂબ જ જણજણાટી રહે અને દુખાવો સતત વધતો જાય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી, કારણ કે ક્યારેક આ ડાયાબિટીસ અથવા નર્વ પ્રોબ્લેમ પર લક્ષણ હોઈ શકે છે. તો મિત્રો, આ સરળ ઉપાયથી હાથ પગમાં આવતી ખાલી અને નસોની નબળાઈમાં ઘણી મદદ મળી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. આવી જ હેલ્થ ટીપ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ આગળના નવા વિડીયોમાં.